અને રાષ્ટ્રપતિ શાસનના મુદ્દાને લઈ આખું પશ્ચિમ બંગાળ હિંસાથી જળમળ થઈ રહ્યું છે। મુર્શિદાબાદથી શરૂ થયેલી ભયાનક હિંસા હવે રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે। હિન્દુ સમાજના લોકો પર સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ તંત્ર અનેક જગ્યાએ તોફાનીઓ સામે નિષ્ક્રિય બન્યું છે। કેટલીક જગ્યાએ તો સરકારી તંત્ર પર તોફાનીઓએ સહકાર આપવાનો આરોપ પણ લાગી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલી હિંસા, ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈ હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવાનો માહોલ સર્જાઈ રહ્યો છે। સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઈ રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે। હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે। આ અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે। ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો પર હુમલાઓ, ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે। આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાઈ રહ્યું છે। આજે સુરત કલેક્ટર કચેરીએ ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા છે, કારણ કે આજે ભારતની અંદર જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુઓની બેન દીકરીઓ ઉપર દુષ્કર્મો થઈ રહ્યા છે, હિન્દુઓના મંદિરો, ધર્મસ્થાનો અને હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એ બાબતે સરકારશ્રીને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દરેક હિન્દુઓ સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનું, મમતા સરકાર જે વિધર્મીઓનો સપોર્ટ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી, એની સેવાને પણ સ્વીકાર નથી કરી રહી। આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને રાષ્ટ્રીય શાસન બંગાળમાં સ્થાપિત કરી હિન્દુઓની રક્ષા કરે એ માટે આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રીને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે એક ચેતવણી છે। સરકારની નીતિઓ અને વિધર્મીઓની ચડતી હિંસક પ્રવૃત્તિઓ સામે મૌન રહેવું શક્ય નથી। અમે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર તાત્કાલિક દખલ આપે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે।